રાજધાની દિલ્હીની હવાની શ્રેણીમાં અમદાવાદની હવા આવી ગઈ છે। હાડ થીજવતી ઠંડીમાં અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ 400એ પહોંચી ગયું છે। દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા ઝેરી બની છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 400ને પાર પહોંચ્યું છે। અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ વધ્યું છે અને સૌથી વધુ થલતેજમાં 400ને પાર AQI પહોંચી ગયો છે। તો ગોતામાં AQI 370, ઈસનપુરમાં 297, સરખેજમાં AQI 288, જજીસ બંગલોમાં 264 AQI, તો પાલડીમાં AQI 260। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટ પર આવવાના છે, ત્યારે આ તમામ પરિસ્થિતિને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રૂટ પર સતત પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। દેશના સૌથી વધુ પ્રદૂષિત રાજ્યમાં ગુજરાત ત્રીજા ક્રમે છે, ત્યારે પ્રદૂષણ પર નિયંત્રણ કરવામાં નહીં આવે તો નાગરિકોના આરોગ્ય પર આગામી દિવસોમાં મોટું જોખમ છે। અમદાવાદને મળશે અર્બન લંગ્સ રોડ। વિસદથી લઈ તપોવન સર્કલ સુધી બનશે શહેરનો સૌથી પહોળો માર્ગ। અમદાવાદના નકશા પર એક નવો આઇકોનિક માર્ગ ઉમેરાવા જઈ રહ્યો છે। આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રોડ બાદ હવે શહેરમાં અર્બન લંગ્સ રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે। વિસદ સર્કલથી તપોવન સર્કલ સુધી 3.6 કિલોમીટર લાંબો અને અમદાવાદનો સૌથી પહોળો માર્ગ બનશે। બંને બાજુ 4 લેનનો મુખ્ય માર્ગ તથા 7 મીટર સર્વિસ લેન બનાવાશે। 90 અને 108 મીટરનો રાઇટ ઓફ વે રહેશે। 81,500 ચોરસ મીટર લેન્ડસ્કેપ એરિયા, 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, પેડેસ્ટ્રિયન અને દિવ્યાંગો માટે સુવિધાઓ ઊભી કરાશે। માર્ગ પર 1200થી વધુ વૃક્ષો અને આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશન શહેરની સુંદરતા વધારશે। વિસદથી આપણે તપોવન સુધીનો રોડ જેની લંબાઈ 3.7 કિલોમીટરની છે, એકદમ વાત કરીએ કે વૈશ્વિક કક્ષાનો રોડ, આઇકોનિક રોડ જેને નામ આપવામાં આવ્યું છે અર્બન લંગ્સ રોડ। ત્યાં આગળ જે વૃક્ષો છે એને પરિણામે નગરજનોને મોટી માત્રાની અંદર ઓક્સિજન પણ પ્રાપ્ત થશે। માઉન્ટ આબુમાં વાહનો અને મેદાનોમાં બરફ છવાયો છે। સ્થાનિકો -ડિગ્રીથી ઠંડીમાં ઠૂંઠવાયા। ઉત્તર ભારતમાં લોકોએ હાડ ધ્રુજાવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે। રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન આબુમાં પણ હાલ કડકડતી ઠંડી પડી રહી છે। તાપમાન માઇનસ જતું રહ્યું છે, ત્યારે લોકોએ દિવસે પણ ગરમી મેળવવા માટે આગ સળગાવવી પડી રહી છે। માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર એટલો વધારે છે કે તાપમાન માઇનસમાં જતું રહ્યું છે અને અહીં બરફની ચાદર જોવા મળી રહી છે, જેના કારણે પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। ભારે ઠંડીના કારણે અહીં પ્રવાસીઓને બરફની ચાદર જોવા મળી રહી છે। વાહનો પર ઝાકળ થીજી જવા લાગી છે। લોકો સવારે આગ સળગાવીને પોતાને ઠંડીથી બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। આગામી દિવસોમાં હજી પણ તાપમાનનો પારો ગગડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેથી લોકોએ હજુ વધી ઠંડીનો સામનો કરવો પડશે। અમદાવાદમાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે। આ સમારોહમાં જર્મનીના ચાન્સેલર પણ હાજર રહેશે। ગુજરાત આગામી 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ઉદ્ઘાટન કરશે। આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની પણ ઉપસ્થિત રહેશે। ત્યારે કાઇટ ફેસ્ટિવલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં 50 દેશના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે। આ ઉપરાંત ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે। આમ કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે। હેરિટેજ પોળની થીમ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ ચબૂતરા અને સંગીતની પણ ઝલક જોવા મળશે। શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો। શિવરાજપુરના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ જોવા મળી। ગુજરાતના પ્રવાસન નકશા પર અને વિશ્વ સ્તરીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન પ્રાપ્ત શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। સમુદ્રના ગુંગળતા મોજા અને આકાશમાં લહેરાતા અવનવા પતંગોના અદ્ભુત સંગમે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા છે। આ મહોત્સવમાં દેશ વિદેશના ખ્યાતનામ પતંગબાજોએ ભાગ લીધો છે। સવારથી જ શિવરાજપુરનો દરિયા કિનારો રંગબેરંગી અને વિશાળકાય પતંગોથી છવાઈ ગયો। શિવરાજપુર આવનારા દિવસોમાં આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને આ પ્રવાસન માટેનું અને આવી જુદી જુદી પ્રવૃત્તિઓનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। માત્ર પતંગબાજ જ નહીં, પરંતુ ગુજરાતની અસ્મિતા અને સમૃદ્ધ વારસાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમે આ મહોત્સવની રોનકમાં વધારો કર્યો।
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોડી રાત્રે હલ્લાબોલ કર્યો હતો. એબીવીપીના કાર્યકર્તાઓને સાથે રાખીને ભારે વિરોધ કર્યો હતો. સમરસ હોસ્ટેલમાં મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. લાંબા સમયથી ચાલી રહેલા પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું. ન્યાયની માંગણી સાથે સેંકડો વિદ્યાર્થીઓ હોસ્ટેલના મુખ્ય ગેટ પર સૂઈ ગયા હતા. તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી. ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જોખમ ઊભું થઈ રહ્યું છે. આ ઉપરાંત હોસ્ટેલમાં રહેવાની મૂળભૂત સુવિધાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી, સાફ સફાઈ, મેન્ટેનન્સનો સદંતર અભાવ પણ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવે અને તેમની જે માંગ છે તે પૂરી કરવામાં આવે તેવી માંગણી સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટ ખાતે રિલાયન્સના મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે રિલાયન્સ ગ્રુપ ₹7 લાખ કરોડનું રોકાણ કરશે. રાજકોટમાં આજથી વાઇબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ થયો છે. હજારો ઉદ્યોગપતિઓ તેમાં હાજર રહ્યા. વાઇબ્રન્ટ રિજનલ સમિટમાં રિલાયન્સના ચીફ મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે રિલાયન્સ ગ્રુપ ₹7 લાખ કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે જામનગર ઉર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે. ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એનર્જી પર ખાસ ફોકસ છે. In the last 5 years, we have invested over 3.5 lakh crores. Today, I am pleased to announce that we will double this to 7 lakh crores over the next 5 years. તેમણે કહ્યું કે મારા પિતા સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા. સંબોધનનો અંત તેમણે જય સૌરાષ્ટ્ર, જય હિન્દના નારા સાથે કર્યો. અમદાવાદમાં ગેરકાયદેસર લેબનો રાફડો ફાટ્યો છે. GAPMની કોન્ફરન્સમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાના નામે ગંભીર ખેલ ખેલાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદમાં હાલ ચાલી રહેલી GAPM 2026ની કોન્ફરન્સમાં ચેરમેન દ્વારા એક વિસ્ફોટક નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં હજારો ગેરકાયદેસર પેથોલોજી લેબોરેટરીઓ ધમધમી રહી છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે 12,000 જેટલી ગેરકાયદેસર પેથોલોજી લેબ કાર્યરત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક ક્વોલિફાઈડ પેથોલોજીસ્ટની સામે કદાચ 10 થી 15 અનક્વોલિફાઈડ લેબોરેટરી હાલ ગુજરાતમાં કાર્યરત છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા ગેરકાયદેસર લેબો પર લગામ નહીં આવે ત્યાં સુધી ટેકનોલોજીનો સાચો લાભ દર્દીઓ સુધી પહોંચશે નહીં. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે સ્કુબા ડ્રાઇવિંગ કર્યું. કૃષિ સમિતિની દક્ષિણ ભારતની મુલાકાત દરમિયાન દરિયાઈ જીવસૃષ્ટિનું નિરીક્ષણ કર્યું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સ્કુબા ડાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. તેઓ ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટીના સભ્ય તરીકે દક્ષિણ ભારતના રાજ્યોની અભ્યાસ મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે દરિયાઈ પર્યાવરણનું નિરીક્ષણ કરવા માટે સ્કુબા ડાઇવિંગ કર્યું હતું. આ અભ્યાસ મુલાકાતનું આયોજન ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ભારતના રાજ્યોમાં ખેતી, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ અને મત્સ્ય ઉદ્યોગની કામગીરી તેમજ તેની સંભાવનાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાનો હતો. મુલાકાત દરમિયાન સમિતિના સભ્યોએ મહાસાગરમાં સ્થાનિક ટીમના માર્ગદર્શન હેઠળ ઓક્સિજન સાધનો સાથે સ્કુબા ડાઇવિંગ કર્યું. આ પ્રવૃત્તિ દ્વારા દરિયાઈ પર્યાવરણનું સીધું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમનો આ સાહસિક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો તેમના અનોખા અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી. 2 લોકો ઝડપાયા. વડોદરામાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે. પ્રથમ વન ડે પહેલા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. આ મેચ પહેલા ટિકિટની કાળાબજારી કરતા 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં કેતન પટેલ અને હિતેશ જોશીને બ્લેકમાં ટિકિટ વેચતા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસે અલગ અલગ લેવલની 17 ટિકિટો કબજે કરી હતી. આરોપીઓ મૂળ ભાવ કરતાં 5 ગણા ભાવે ટિકિટો કાળા બજારમાં વેચતા હતા. બંને આરોપી યુવકો પાસેથી 31,000ની કિંમતની વન ડે મેચની ટિકિટો મળી આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટિકિટોની અછત સર્જાય ત્યારે તગડા ભાવ લઈ લેભાગુ તત્વો લોકોને છેતરતા હોય છે, ત્યારે આવા તત્વો પર પોલીસ ચાંપતી નજર રાખીને બેઠી છે. ગાંધીનગરના જમશેદપુરા ખાતે 300 કરોડના ખર્ચે વિશ્વ આંજણા ધામ આકાર લેશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ખાતમુહૂર્ત કર્યું. શિક્ષણ એ કોઈપણ સમાજના સર્વાંગીણ વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે, જેને સાકાર કરવા આંજણા ચૌધરી સમાજના પ્રયત્નોથી ગાંધીનગરમાં જમિયતપુરા ખાતે 300 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય વિશ્વ આંજણા ધામ આકાર પામશે. તેનું ભૂમિપૂજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ BAPS સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા સહિતના દાતાઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું. યુવાઓ માટે એમને પગભર કરવા માટે પોતે આવકની રીતે આ 21મી સદીમાં પોતે કઈ રીતે સક્ષમ બની શકે, બીજા સમાજો સાથે જોડાઈ શકે, દરેક ક્ષેત્રમાં આ યુવાનો જોડાય એના માટેનું સ્કિલ ડેવલપમેન્ટ. 13 વીઘામાં 14 માળનું આ અદ્યતન ભવન તૈયાર થશે, જેમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકશે. ભાવનગરમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા દ્વારા ભવ્ય સૂર્ય નમસ્કાર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આકાશી દ્રશ્યો મંત્રમુગ્ધ કરી દેશે. યુવાનોમાં તણાવમુક્ત અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સામૂહિક સૂર્ય નમસ્કાર થકી યોગની પ્રાચીન ભારતીય પરંપરાને જીવિત બનાવવામાં આવી હતી. આ પ્રસંગે યોગના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ જે સૂર્ય નમસ્કાર છે એનું શારીરિક તો મહત્વ છે જ તે, એની સાથે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા થાય છે એનાથી એને આંતરિક પણ વિકાસ થાય છે. સૂર્ય નમસ્કાર પંચસ્તરીય વિકાસને જોર આપે છે, શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક. આ કાર્યક્રમ દરમિયાન યોગ અભ્યાસ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નિયમિત યોગા અભ્યાસ દ્વારા આરોગ્ય, શિસ્ત અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરી શકાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ મામલે ઉધના પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ મામલે ઉધના પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે અબ્દુલ રબ ચામડિયા, અમિત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાલી સુતરિયા અને પ્રવીણ ગઢિયાની ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 1.92 કરોડ, 39.35 લાખના સોના ચાંદીના દાગીના, 20,000ના હીરા, 4 પૈસા ગણવાના મશીન સહિત કુલ રૂપિયા 2.60 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં પકડાયેલ આરોપી અબ્દુલ રબ મુખ્ય સૂત્રધાર છે, જેઓ અન્ય પકડાયેલ 3 આરોપીઓને પૈસા ઇન્વેસ્ટમેન્ટ માટે આપ્યા હતા. અગાઉ આ બનાવમાં પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારે હાલ પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે સોમનાથ સ્વાભિમાન પર્વ. પ્રધાનમંત્રી મોદીએ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા, આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટે ભાવ વ્યક્ત કર્યો હતો. લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આ પર્વની ઉજવણી તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેની માહિતી આપી હતી. ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને અનેકવિધ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે જ રોશનીનો રોમાંચ પણ માણવા મળશે. મોદી સાહેબની સૂચનાથી આ આપણું સોમનાથ સ્વાભિમાન પર્વ એ 15 તારીખ સુધી આ જ પ્રકારની વ્યવસ્થામાં લંબાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વારસા અને આ વિરાસતને પુનઃસ્થાપિત કરતા આ ધાર્મિક પ્રસંગને વધુમાં વધુ લોકો માણી શકે તેના માટે થઈને આ નિર્ણય લેવાયો છે.